જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આગળના ભાગમાં આપણે જાણ્યું કે કેવી રીતે સતી જસમા ઓડણ સિદ્ધરાજ જયસિંહના ત્રાસથી કંટાળીને તેને શ્રાપ આપે છે કે તેના સહસ્ત્રલિંગ તળાવમાં ક્યારેય પણ પાણી નહીં આવે અને તેનું આખું રાજ્ય પાણીથી ટળવળશે. આ વાતને આગળ વધારી આજે આપણે જાણીશું કે કેવી રીતે સહસ્ત્રલિંગ તળાવ શ્રાપ મુક્ત થાય છે અને તેને મુક્ત કરવા કયો વીર પુરુષ બલિદાન આપે છે. સતી જસ્માના શાપથી દુઃખી થયેલા સિદ્ધરાજ જયસિંહે અનેક શિવ મંદિરોની સ્થાપના કરી હતી. તે જ રીતે તેમણે 500 માઇલ વિસ્તાર ધરાવતા ઘેરાવમાં એક વિશાળ સરોવર ખોદાવ્યું, જે સહસ્ત્રલિંગ સરોવર તરીકે પ્રખ્યાત બન્યું. આ અનોખા સરોવરના કિનારે 1000 શિવલિંગોની સ્થાપના કરવામાં આવી. દરરોજ શિવ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક આરતી યોજાતી અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ પોતે પણ શિવ ભક્તિ માટે ઉપસ્થિત રહેતા. તેમજ સતી જસ્માનો શાપ અટળ સાબિત થયો, કારણ કે સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી જ ભરાતું નહોતું. પાણીની ઉણપને કારણે પાટણમાં તીવ્ર પાણીની કટોકટી સર્જાઈ અને લોકો તેમજ પ્રાણીઓ દુઃખ ભોગી બન્યા. પાણી વગર જીવન મુશ્કેલ બની ગયું અને સમગ્ર પાટણ આ ભયંકર સમસ્યાનો સામનો કરવાનું વલણ રાખવા લાગ્યું. રાજા સિદ્ધરાજ જયસિંહ માટે પાટણના જીવોની પાણી વગરની તડપ જોઈ શકાય તેવી નહોતી. તેઓ સતી જસ્માના શાપથી મુક્તિ મેળવવા માટે અને સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી આવવાનું સુનિશ્ચિત કરવા માટે માર્ગ શોધવા તત્પર બન્યા. આ માટે તેણે વિદ્વાનો, ધર્મગુરુઓ, જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો અને અન્ય શાસ્ત્રજ્ઞોને એકત્ર કરી બેઠક યોજાઈ. તેમણે બેઠકમાં સૌ આગળ સમગ્ર વાત મૂકી. લાંબી વિચારણા બાદ એક નિષ્કર્ષ આવ્યો. નિષ્ણાતોએ જણાવ્યું કે પાટણને પાણીની કટોકટીમાંથી મુક્ત કરવા અને સતી જસ્માના શાપનો પ્રભાવ હટાવવા માટે ધરતી માતા એક 32 લક્ષણાવાળા પુરુષનું બલિદાન માગે છે. આ નિષ્કર્ષ સાંભળતા જ મહારાજ સિદ્ધરાજ જયસિંહ સહિત સભામાં ઉપસ્થિત દરેક જણ મૌન થઈ ગયા. સમગ્ર દરબારમાં શાંતિ છવાઈ ગઈ. મહારાજે પ્રજાના હિત માટે કોઈ બલિદાન આપવા તૈયાર થાય એ માટે હાકલ કરી, પરંતુ કોઈએ પણ આગળ આવી બલિદાન આપવા ઈચ્છા વ્યક્ત ન કરી. સભામાંથી કોઈ પણ બલિદાન આપવા તૈયાર ન થતા મહારાજ સિદ્ધરાજ જયસિંહે સમગ્ર રાજ્યમાં ઢંઢેરો પીટાવવાનો આદેશ આપ્યો. સતત 7 દિવસ સુધી ગુજરાતભરમાં રાજ દરબારના દૂતોએ જાહેરાત કરી કે જો કોઈ મહાનુભાવ પાટણના તરસ્યા જીવો માટે પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર હોય તો તે દરબારમાં ઉપસ્થિત રહે. પરંતુ કોઈએ પણ પોતાનો જીવ અર્પણ કરવા ઈચ્છા વ્યક્ત કરી નહીં, કારણ કે દરેકે પોતાનું જીવન મૂલ્યવાન માન્યું. આ જ પૃષ્ઠભૂમિમાં ધોળકા પંથકના નાનકડા રનોડા ગામમાં વસતા વણકર સમાજના વીરપુત્ર માયાએ પાટણની તરસી રહેલી પ્રજા માટે પોતાનું બલિદાન આપવા મનમાં સંકલ્પ લીધો. માયા બાળપણમાં જ પિતાશ્રી ધરમસિંહની છત્રછાયા ગુમાવી ચૂક્યો હતો અને તેના દાદાના સંસ્કારોમાં મોટો થયો હતો. માયાએ પોતાના આ મહાન નિર્ણયની જાણ માતા ગંગાબાઈ અને પત્ની હરખાને કરી. માયાએ યજ્ઞની વિધિમાં હોમાવા માટે માતા અને દાદાની સહમતિ મેળવવા તેમને વિનંતી કરી. માતા અને દાદાએ માયાના ત્યાગ અને ધર્મ ભાવનાને ગૌરવભેર સ્વીકાર કર્યો અને તેમના બલિદાન માટે સહર્ષ પરવાનગી આપી. માયાની પત્ની હરખાએ પણ મન મૂકીને
આ નિર્ણયને સ્વીકાર્યો અને પતિના પરમાર્થમય યજ્ઞ માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું. રનોડા ગામ અને ધોળકા પંથકના લોકો માટે મેઘમાયા માત્ર એક વ્યક્તિ નહોતો, પરંતુ પરમ ત્યાગનું પ્રતીક હતો. સમગ્ર ગ્રામજનોએ વીર મેઘમાયાને વાજતે ગાજતે ઢોલ નગારા વગાડતા હર્ષોલ્લાસભેર પાટણના રાજ દરબારમાં પહોંચાડ્યા. મેઘમાયાને જોઈને દરબારમાં હાજર કેટલાક જાતિવાદી વિચારસરણી ધરાવતા લોકો અચાનક ઊભા થઈ ગયા. તેઓ ઉગ્ર અવાજે બોલવા લાગ્યા કે આ મેઘમાયો તો વણકર જાતિનો છે. એક અછૂતનું બલિદાન પવિત્ર હોઈ શકે નહીં. ધરતી માતા તેનો સ્વીકાર ક્યારેય કરશે નહીં. તેમનો આ ઉગ્ર વિરોધ સાંભળીને મહારાજ સિદ્ધરાજ જયસિંહે તાત્કાલિક સભામાં ઉપસ્થિત રહેલા વિદ્વાન જ્યોતિષોની તરફ દ્રષ્ટિ ફેરવી. તેઓએ મેઘમાયાના ચહેરા પર તેજસ્વી પ્રભા જોઈને તરત જ સમજી લીધું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. સમગ્ર દરબાર સામે તટસ્થ અવાજે એકમેળે બોલી ઉઠ્યા કે હે મહારાજ, જે વ્યક્તિ તરસી પ્રજાને બચાવવા માટે પોતાનો પ્રાણ અર્પણ કરવા તૈયાર હોય તે અછૂત હોય જ ન શકે. મેઘમાયા કોઈ સામાન્ય પુરુષ નથી. તે 32 લક્ષણોથી યુક્ત મહાન વીર છે. ધરતી માતા ચોક્કસપણે આ વીરપુત્રનું બલિદાન સ્વીકારી લેશે. વિદ્વાનોની વાત સાંભળીને મહારાજ સિદ્ધરાજ જયસિંહે ઉમટાયેલી આંખે મેઘમાયા તરફ જોયું અને સ્નેહભરી વાણીમાં પૂછ્યું કે મેઘમાયા, શું તું ખરેખર તારા જીવનનું બલિદાન આપવા માટે સંકલ્પબદ્ધ છે? જન્મથી જ અવિચળ અને નિર્ભય એવા મેઘમાયાએ રાજાને કહ્યું કે હે મહારાજ, જો મારા જીવનના બલિદાનથી પાટણના તરસ્યા જીવોને પાણી મળી શકે તો મારું મસ્તક સહર્ષ સમર્પિત છે. પરંતુ મહારાજ, હું તમારી સમક્ષ એક નમ્ર વિનંતી કરવા ઈચ્છું છું. મહારાજ સિદ્ધરાજ જયસિંહે સ્નેહભરી વાણીમાં કહ્યું કે વીર મેઘમાયા, નિર્ભયતાથી તારી ઈચ્છા પ્રગટ કર. તું કેવળ પોતાનું બલિદાન આપવા આવ્યો નથી. તું એક મોટા હેતુ માટે અહીં આવ્યો છે. તારી માંગણીઓ ખુલ્લા મનથી કહી દે. વીર મેઘમાયાએ ગૌરવભર્યા પરાક્રમ સામે મસ્તક નમાવ્યું અને નમ્ર અવાજે કહ્યું કે મહારાજ, અમે વણકર સમાજના લોકો ગરીબ છીએ. અમારો જન્મ માત્ર એક જાતિમાં થયો છે, પણ અમને પણ માનવ તરીકે જીવન જીવવાનો હક મળવો જોઈએ. અમારા સમાજ પર અસ્પૃશ્યતાનો કલંક છે, જે અમને જીવનભર તિરસ્કૃત અનુભવ કરાવે છે. હું આ ત્યાગના બદલે એક વિનંતી કરું છું. અમારા સમાજ પર રહેલા તમામ સામાજિક બંધનો દૂર કરો. અમને પણ નગરની અંદર નિવાસ કરવાની પરવાનગી આપો. અમારા આંગણે તુલસી ક્યારો રોપવા દો. અમારી આજુબાજુ પીપળાના વૃક્ષોની છાયા મળે અને અમને પણ ઉન્નત અને શુદ્ધ જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત થાય. અમને ઉચ્ચ વસ્ત્રો ધારણ કરવાની, સન્માન સાથે જીવવાની અને સમાજમાં ગૌરવભરી હાજરી આપવાની મંજૂરી આપો, જેથી અમે પણ આ ધરતી પર સ્વાભિમાનપૂર્વક જીવન જીવી શકીએ. આ શબ્દો કહ્યા બાદ મેઘમાયાએ મહારાજ સિદ્ધરાજ જયસિંહને વંદન કર્યું. પાટણના મહારાજ સિદ્ધરાજ જયસિંહે મેઘમાયાની આ માંગણીઓ તત્કાળ સ્વીકારી. તેમણે ઉપસ્થિત દરબારીઓ અને નાગરિકોને જાહેરાત કરી કે મેઘમાયાના સમસ્ત સમાજને હવે સમાન અધિકારો મળશે. તેમણે વચન આપ્યું કે હવે વણકર સમાજ પર કોઈ પણ પ્રકારની અસ્પૃશ્યતા નહીં રહે અને તેઓ પણ ગૌરવપૂર્વક જીવન જીવશે. વિક્રમ સંવત
1172 મહાસુદ સાતમના પવિત્ર દિવસે પાટણની ધરા પર એક ઐતિહાસિક ક્ષણ આવી. સવાર પડતા જ ઢોલ નગારા ગરજી ઉઠ્યા. શરણાઈઓ અને ત્રાસના નાદ વચ્ચે વિરાજતી પાટણ નગરી રંગબેરંગી અબીલ ગુલાલ અને પુષ્પવર્ષા વડે સજાઈ ગઈ. એ દિવસે પાટણના નગરજનોની આંખો ગૌરવ અને ભક્તિથી ભીંજાઈ ગઈ. કારણ કે વીર મેઘમાયાની બલિદાન યાત્રા સન્માન અને સાદર અભિવાદન સાથે નીકળી. આ યાત્રામાં મહારાજ સિદ્ધરાજ જયસિંહ ખુદ હાજર રહ્યા. સાથે જ પાટણના નગર શેઠો, વિદ્વાન બ્રાહ્મણો, પવિત્ર ધર્મગુરુઓ અને હજારો નગરજનો આ યાત્રામાં જોડાઈ વીર મેઘમાયાના જયઘોષ કરી રહ્યા હતા. આ યાત્રા માત્ર એક પરંપરાગત વિધિ નહીં, પણ એક નવો ઇતિહાસ લખવાનો પવિત્ર પ્રસંગ હતો. વીર મેઘમાયાએ શ્રદ્ધા અને સમર્પણ સાથે સહસ્ત્રલિંગ સરોવર તરફ પગલાં વધાર્યા. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તેઓ જેમ જ પાણીમાં પ્રવેશ્યા, તેમ જાણે સ્વર્ગમાંથી ઈશ્વરના આશીર્વાદરૂપ અમી છાંટણા થવા લાગ્યા. ધરતી માતાએ પોતાનું વચન પૂર્ણ કર્યું અને સહસ્ત્રલિંગ સરોવરમાં પાતાળમાંથી અમૃત સમાન શીતળ જળ નીકળવા લાગ્યું. પાટણના તરસ્યા જીવજંતુઓ માટે જીવનદાયી તે પવિત્ર જળવાહિની સજીવ બની. આ પાવન ક્ષણે પરોપકાર અને પરમ ત્યાગના પ્રતીક વીર મેઘમાયાએ સમાધિ લીધી. ભારતીય સમાજમાં જે લોકોને અછૂત ગણવામાં આવતા, તેમના હક માટે પોતાનું આખું જીવન અને અંતે પોતાનું શરીર પણ સમર્પિત કરનાર સૌ પ્રથમ વીર પુરુષ વીર મેઘમાયા હતા. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.